સત્તાધારનો વિવાદ હવે દિવસે ને દિવસે એટલો વકરી રહ્યો છે કે એ હવે રાજકીય વળાંક તરફ જઈ રહ્યો છે। એક બાદ એક રાજકીય નિવેદનો તો આપણે સાંભળ્યા જ હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે સત્તાધારને લઈને એક પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વધુ એક નેતા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર વાત અને હવે કયા નેતાને સત્તાધાર યાદ આવ્યું, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લાગ્યા, એ પછી પ્રેમ પ્રકરણને લઈને હોય કે પછી જમીન કૌભાંડને લઈને હોય। આ બધા આક્ષેપોની વચ્ચે આપણે કોંગ્રેસના જે નેતા છે પ્રતાપ દુધાત, તેને પત્ર લખ્યો હતો તે તો જોયો હતો, પરંતુ હવે કોંગ્રેસના વધુ એક નેતા મેદાને આવ્યા છે અને આ નેતા છે લલિત વસોયા। લલિત વસોયા દ્વારા હવે સત્તાધાર વિવાદને વખોડી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમને એમ પણ કહ્યું કે આ સનાતન ધર્મમાં આવી વાતો કરવી તે સારી ન કહેવાય। લલિત વસોયા દ્વારા સત્તાધારને લઈને વધુમાં શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। દેહાણ પરંપરાને આખા વિશ્વની અંદર જીવંત રાખતી આપા ગીગા જેવા મહાન સંત દ્વારા શરતને જીવંત રાખવા માટે સત્તાધારની જગ્યા નું નિર્માણ કરવામાં આવ્યું છે। અનેક વિઘ્નો વચ્ચે પણ આ સંસ્થાએ માનવ સેવા, પશુ સેવા અને જન કલ્યાણ માટેના અનેક સારા કામો કર્યા છે। ત્યારે અમુક વિઘ્ન સંતોષી લોકો આ સંસ્થાની ઇજ્જત અને આબરૂ ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ ખેદજનક પ્રહાર છે। સનાતન ધર્મની વાત લઈને નીકળેલા ઠેકેદારો આ સંસ્થાને બદનામ કરતા લોકોની સામે લડાઈ કરવી જોઈએ, બોલવું જોઈએ, પરંતુ કોઈ કારણોસર આ વિવાદથી દૂર રહી અને વિવાદ ચગે એના માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખેદજનક પ્રયત્નો છે। આવી સંસ્થાને બદનામ કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સનાતન હિન્દુ ધર્મની અંદર માનતા લોકો આવા તત્વોને માફ નહીં કરે અને આપા ગીગા જેવા સંત દ્વારા જે પરંપરા ચાલી રહી છે એ પરંપરા આજીવન ચાલશે। આ સંસ્થા આ દરેક વાતમાંથી બહાર નીકળશે અને લોકોની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક પત્રિકા પણ વાયરલ થઈ છે। તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 22 ડિસેમ્બરે સત્તાધારમાં દરેક સાધુ સંતો તેની સાથે જ સત્તાધારની સાથે જે જોડાયેલા ભક્તો છે તે લોકોને 22 તારીખ એટલે કે રવિવારે અહીં ભેગા થવાનું કહ્યું છે। ને એટલું જ નહીં, આ જે વિવાદ છે તેનો લગભગ કાલે અંત પણ આવી શકે છે। જોકે અત્યારે હાલ સત્તાધારમાં પોલીસ બંદોબસ્ત હોય કે પછી સત્તાધાર વિવાદને લઈને જેટલા પણ લોકો તેની સાથે જોડાયેલા છે તે લોકો ઉપર અત્યારે હાલ કામગીરી, એટલું જ નહીં તપાસ પણ ચાલી રહી છે। આ બધાની વચ્ચે ગઈકાલે ચાલો સત્તાધાર એવું પણ પોસ્ટર વાયરલ થયું હતું ને હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે રાજકીય નેતાઓ પણ હવે આ વિવાદમાં પડી રહ્યા છે, એટલે હવે આ વિવાદનો અંત પણ લગભગ નજીકમાં હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ સનાતન ધર્મને લઈને જેટલા પણ રાજકીય નેતાઓ છે તે હવે એક બાદ એક મેદાને આવી રહ્યા છે। એ પછી કોંગ્રેસના પ્રતાપ દુધાત હોય કે પછી લલિત વસોયા હોય। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।